સ્વાગત કર્યું. આપણે આપણી ભારતીય પરંપરા મુજબ આદરણીય શ્રી ઝવેર સાહેબને આવકાર્યા છે. હવે એમની પાસે અખૂટ જ્ઞાનનો ભંડાર છે. શાળાના પ્રિન્સિપાલ શ્રી પાઠક સાહેબ, બીજા અન્ય સ્ટાફ મિત્રો, ગામમાંથી પધારેલ આગેવાનો અને વાળા વિદ્યાર્થીઓ વગેરે, મારો પરિચય સાહેબે આપી દીધો. મારું નામ મહેશ કુમાર દવે. હું આવું છું સાબરમતી સેન્ટ્રલ જેલ, અમદાવાદ. આજે આપણે ગુનેગાર કહીએ, અપરાધી કહીએ, કેદી કહીએ કે આતંકવાદી કહીએ, પણ નવા નવા સ્વરૂપે સમયની સાથે એ હંમેશા આપણી વચ્ચે રહે. આવા ગુનેગારો અને આવા લોકોની કોઈ અલગ દુનિયા, અલગ શહેર, અલગ ગામ નથી હોતા. આપણી સાથે, આપણા ગામમાં, આપણા શહેરમાં, આપણી આજુબાજુમાં પણ આવા દુષ્ટ માણસો હંમેશા હોય. એટલે તો ભગવદ્ ગીતામાં કૃષ્ણએ એમ કીધું કે ભાઈ જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, અધર્મની વૃદ્ધિ થાય, ત્યારે સત્પુરુષોના રક્ષણ માટે અમારે અવતાર ધારણ કરવો પડે. તો અત્યારે સરકાર દ્વારા, પોલીસ તંત્ર દ્વારા આવા આસુરી તત્વોને પકડી જેલમાં રાખવામાં આવે છે, જેથી કરીને સારી પ્રજા, સારા માણસો એ સલામત રીતે જીવી શકે. ગુના શાસ્ત્ર તો આપણું બધું બહુ મોટું છે. 511 પ્રકારના ગુનાઓ આપણે ત્યાં થાય કે જેને સામાન્ય પ્રજાને ખબર નથી. સામાન્ય પ્રજા એવું માને કે ચોરી ને લૂંટફાટ ને મારામારી, ખૂન ને બળાત્કાર ને એ બધી ખબર હોય, પણ એટલા બધા ગુનાઓ, ઝીણા સૂક્ષ્મ ગુનાઓ આપણા દેશમાં થાય છે કે કદાચ તમે કલ્પના ન કરી. તો આવા ગુનાઓ કયા છે અને કોણ કરે છે, શા માટે કરે છે? તો અત્યારે આખું ક્રાઇમ શાસ્ત્ર કે ગુના શાસ્ત્ર તમને મારે કહેવાની જરૂર નથી કે તમારે ભણવાની જરૂર નથી, પણ તમારે જે બે વસ્તુથી ચેતવાનું છે તે ગયા પછી, શહેરી વિસ્તારમાં ગયા પછી થોડું ઘણું અહીંયા પણ ખરું. એવા બે ગુનાઓ છે, એક છે સાયબર ક્રાઇમ અને એક છે કેફી દ્રવ્યો, ડ્રગ્સનું સેવન. તો સાયબર ક્રાઇમ એટલે શું? કે જેવી રીતે શહેરોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં નાના મોટા ગુનાઓ બને, કોઈને ધમકી આપે, કોઈના પૈસા પડાવી લે, કોઈની જમીન પડાવી લે, કોઈ કંપનીની છેડતી કરે, આવી ઘટનાઓ બધી બનતી હોય, જેના આધારે પોલીસ ફરિયાદ થાય, પોલીસ કેસ થાય. એવી જે ફરિયાદો લેવા જે ગુનાઓ બને, એવા જ ગુનાઓ ઇન્ટરનેટના માધ્યમથી, મોબાઈલ દ્વારા કે કોમ્પ્યુટર દ્વારા કે લેપટોપ દ્વારા જે કરવામાં આવે, આને સાયબર ક્રાઇમ કહેવાય. સાયબર ક્રાઇમ 10-15 વર્ષથી જ અસ્તિત્વમાં આવ્યો. જ્યારે મોબાઈલ નહોતા, ઇન્ટરનેટ નહોતું, ત્યારે આવા ગુનાઓ નહોતા બનતા. અત્યારે આપણા દેશની અંદર દર ત્રીજી મિનિટે એક સાયબર ક્રાઇમનો ગુનો બને. સાયબર ક્રાઇમ થવાનું પહેલું કારણ મેં કીધું કે આધેડ ઉંમરના, અમુક પ્રૌઢ ઉંમરના, જે લોકોને પૂરું જ્ઞાન ઇન્ટરનેટનું નથી. બીજી વસ્તુ બધું જ ખુલ્લું કરી નાખીએ આપણે. આપણા ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ બધું ભેગું ફરી ચોરી જાય, મોબાઈલ ચોરી જાય. અમુક ગઠિયાઓ જે આવા કામ કરતા હોય, એવા હોશિયાર હોય છે. હું તમને દાખલો હોય કે 15 દિવસ પહેલા અમદાવાદ સુભાષ સર્કલ, જ્યાં મારો વિસ્તાર છે, ત્યાં એક કાકા હતા 75 વર્ષની ઉંમરની આસપાસના, એટીએમમાં પૈસા કાઢવા માટે આવ્યા. તો આવા લોકો જે ગઠિયા હોય ને, આવા વિસ્તારમાં આજુબાજુ આટા મારતા છે, તમને ખબર ના પડે. અમે ઓળખીએ, તમે ના ઓળખીએ. કાકા એક બે ટ્રાય કરી, તો મોટી ઉંમર હોય, ઇન્ટરનેટ તો બહુ જ્ઞાન ન હોય, ઓછું દેખાતું હોય, તો કામ ન થાય. તો કાકા એક બે પ્રયત્ન કર્યા, પૈસા કાઢો, તો નીકળ્યા નહીં. એટલે એ ભાઈ તરત જે શું છે, કાકા પૈસા કાઢી આલો, આ કાઢી આપે બેટા. એ કાકાનો એટીએમ કાર્ડ લઈ અને એને મશીનમાં ભરાયું. બોલો કાકા નંબર બોલ્યા. પછી કે કેટલા પૈસા કાઢવા છે? 15,000 રૂપિયા કાઢ્યા. 15,000 અને હાલ સ્ટીપ આવી, બે કાકા હાથમાં પકડાવી અને એટીએમ કાર્ડ જે હતું કાકાનું, એના કેસનું, એનું કાર્ડ ડુપ્લિકેટ હતું, કાકા કવર મને નાખી દીધું. આવું થઈ શકે? આમાં કોઈ ધ્યાન ન જાય. કાર્ડ બધા સરખા લાગે ને. એ કાકાનું કાર્ડ લઈને એનું નકલી કાર્ડ કાકાના કવરમાં મૂકીને પૈસા બધું કે લો કાકા પછી મહિના સુધી ફરીવાર એટીએમમાં આવવાના ન હોય, એમના મોબાઈલમાં મેસેજ આવી જોવાના ન હોય. એટીએમ કાર્ડ લઈ લીધું એમનું અને એનો નંબર લઈ લીધો અને 10 દિવસમાં 1.5 લાખ રૂપિયા કાકાને કાઢી દીધું.
તો આમાં પોલીસ શું કરે, બેંકવાળા શું કરે કે કોઈ શું કરે? નવા નવા રસ્તા. અત્યારે નવો ફ્રોડ એક એવો આવ્યો છે કે તમે આજે બધા બેઠા છો, ભણો છો, ગામડેથી કોઈ આજુબાજુમાં જ આવતા હોય, પણ તમારા પિતા, તમારા પપ્પા હોય કોઈ જગ્યાએ અમરેલી ગયા હોય, આજુબાજુના ગામમાં ગયા હોય, કોઈ બહાર હોય, વાડી હોય, ખેતર હોય, તો એમના પર ફોન આવે કે ભાઈ તમારો બાબો સ્કૂલે ગયો છે કે હા, તો કે એક્સિડન્ટ થયો છે રસ્તામાં જબરજસ્ત, અને વાહન સાથે બાઇકનું અથડાઈ ગયું છે અને માથામાં બહુ વાગ્યું છે અને 108માં હોસ્પિટલમાં લઈ આવ્યા છે. હું ડૉક્ટર નિલેશ કુમાર બોલું છું. બહુ આવું ચાલે છે અને તમારો બાબુ, તમારી બેબી અમારી હોસ્પિટલમાં આવી છે, હાલત બહુ ગંભીર છે, એને તાત્કાલિક ઓપરેશન કરવું પડશે, તો અડધો કલાકમાં એનો ડેથ થઈ જશે, મરી જાય. તો આવા કોઈ સમાચાર ફોન દ્વારા ઇમરજન્સી કોઈ ડૉક્ટર બોલું જેમ કે તો કોઈ પણ માવતર માની લે ને, ચિંતા તો થાય જ નહીં કે આવું કેમ બન્યું, અને બની શકે અકસ્માત થતા હોય આવા બધા. અને સમાચાર મળે એટલે વાલીઓનો હોય શું કે હું જેમ ચલો આવું છું, તો કે તમે આવશો તો હજી કલાક લાગશે પહોંચતા, ત્યાં સુધી આ જીવે એમ નથી. પહેલાં ઓનલાઈન 50,000 રૂપિયા તમે આમાં ટ્રાન્સફર કરો, 25,000, 50,000, 40,000 જે તમારો સગવડ હોય પૈસા ટ્રાન્સફર કરો, પછી જ ઓપરેશન થશે. જો રાહ જોઈ હોય તો તમે આ વખતે રાહ જોઈ આવે, પણ ત્યાં સુધી જીવવાની ગેરંટી નથી. તો કોઈ પણ પિતા પછી 50,000 રૂપિયા નાખી જ દે, એને કદાચ શંકા થોડી ઘણી જાય કે આ ખોટું હશે તો, પણ સાચું હશે તો, ખરેખર બાબાને એક્સિડન્ટ થયો હશે તો કોઈ પણ માણસ વિચારે એવું સાચું કે ખોટું હોય, પછી 50,000નો સવાલ છે ને, દીકરાના જીવનો સવાલ છે ને, માણસ આપી દે. અને જેવો હોસ્પિટલે પહોંચે તો હોસ્પિટલમાં તમારો દીકરોનો, દીકરીનો અને ડૉક્ટરનો અને નંબર એ બ્લોક થઈ ગયો, 50,000 તમારે ગયા. ઓટીપી આપી દે ઘણા, ઓટીપી કોઈ જગ્યાએ માગે. હું તો વડીલોને બધાને કહું છું કે ઓટીપી આપો ને તો તમારા ખિસ્સામાંથી કોઈને આ પૈસા કાઢીને આપી દીધા બરાબર કહેવાય. પોલીસ કે બેંક કે કોઈ તમને મદદ ન કરી શકે. ઓટીપી તો ક્યાં રે કોઈને ન આપે. તમારા તો બહુ કદાચ તમારા ખાતામાં બહુ વધારે પૈસા અત્યારે ન હોય, પણ તમારા વડીલોને કહી દો કે ઓટીપી તો કોઈ દિવસ, હું બેંકમાંથી બોલું છું, તમારું એકાઉન્ટ બ્લોક થઈ જશે, તમારું કામ બ્લોક થઈ જશે, એટીએમ કાર્ડ બ્લોક થઈ જશે, વીમામાંથી બોલું છું, તમે ઇનામ લાગ્યું છે, આટલા પહેલા જમા કરાવો, તો અનેક પ્રકારના ફ્રોડ ચાલે છે. એવા ફોન ઘણી વાર આવે છે કે મારાથી ભૂલથી તમારા ખાતામાં 10,000 રૂપિયા જમા થઈ ગયા છે. આવું બહુ ચાલે. એટલે તમને ફોન કરે કે મારાથી ભૂલમાં તમારા ખાતામાં 10,000 રૂપિયા ઓનલાઈન આવી ગયા છે, તો મને પાછા મોકલી દો. તો ક્યારેય ભૂલ ન કરતા. કોઈ કદાચ તમને એવું કે તમે કહેવાનું આવી ગયા હોય તો રૂબરૂ આવી લઈ જા, રૂબરૂ વગર આપી દો. પણ ઓનલાઈન ટ્રાન્સફર એના ખાતામાં તમે કર્યા, તમારી બધી માહિતી એના પાસે જતી રહેશે, તમારું ખાતું સાફ થઈ જશે. કોઈ તમારી કલ્પના નહીં હોય એવા ફ્રોડ, એવી બુદ્ધિશાળી લોકો. મારો નાનો ભાઈ નવીન દવે જે જાડિયા હાઈસ્કૂલમાં તમારા સાથે એમ જ શિક્ષક છે, એનો નાનો બાબો યથાર્થ રાજકોટ કોલેજમાં ભણે. લગભગ મહિના પહેલા સવારમાં 7 વાગ્યામાં અમારા ભાઈના શિક્ષક છે એના ફોનમાં, મોબાઈલમાં ફોન આવ્યો કે હું રાજકોટથી પોલીસ ઇન્સ્પેક્ટર યાદવ બોલું છું, આ એની વાત. અને ફોનની અંદર એનો પ્રોફાઇલમાં પોલીસનું યુનિફોર્મ પહેરેલું, રિવોલ્વર બધું, ફોટો પણ ખરો, નામ પણ ખરું. તમારો બાબુ અત્યારે અમારા પોલીસ સ્ટેશનમાં બેઠો છે અને અમે એને એરેસ્ટ કર્યો. ગઈકાલે રાજકોટની અંદર એક આજી ડેમમાં જે બળાત્કારની ઘટના બની છે, એ બળાત્કારની ઘટનાની અંદર સંડોવાયેલ જે વ્યક્તિ છે, જે છોકરો, એ તમારા બાબાનો મિત્ર છે અને એની સાથે બાઇકમાં તમારો બાબુ એને લઈને ગયો હતો. એટલે મદદ કર્યાના કેસમાં, 376ના કેસમાં, બળાત્કારના કેસમાં તમારા બાબાને અમે એરેસ્ટ કર્યો છે અને 11 વાગે રાજકોટ જેલમાં તમારા બાબાને મોકલી ગયા છે. તો આવો ફોન અચાનક આવે કોઈ પણ તમારા વાલી ઉપર તો ડરી જાય ને, બધા આવડી જાય માવતર. તો ભણેલા ગણેલા હોય, ખબર પડતી એ ન ડરે. બાકી તો તમારા માવતર તો તમારા માટે જ જીવતા હોય છે, તમારા ઉપર જ પ્રેમ હોય, તમારા ઉપર જ લાગણી હોય, તમારી ચિંતા માવતર જ કરી શકે. તાત્કાલિક 25,000 રૂપિયા ટ્રાન્સફર કરો તમે આ નંબર ઉપર, નહીતર અમે એને જેલમાં મોકલી દઈએ છીએ. સાચું હશે ખોટું હશે પછીની વાત છે, પણ આવા સમાચાર તમને અજાણ્યા વ્યક્તિ આપે અને સામે પોલીસ અધિકારી બોલે કે કોઈ પણ માણસ ગભરાઈ ગયા કે ભાઈ એવું કરતા નહીં, તમે 25,000 નહીં જેટલા કોર્ટને હું તમને આપી દઉં. રડવા માંડ્યા, દેખાવ થવા માંડ્યો ઘરમાં. પછી નવા છોકરાને થોડી ખબર પડે અને મોટો બાબુ જઈને કીધું કે બાપા કોઈ દિવસ એવું ના હોય, કોઈ પૈસા એવા ન માગી, તમે ફોન કરો કાકાને. એટલે એને મને ફોન કર્યો, હું અમદાવાદ. એ બહુ પરિસ્થિતિ ખરાબ ઘરમાં. આવા સમાચાર તો ડરી જાય ને. તો
મેં એટલે શું છે પણ તો મને કે આવી રીતે આપણે યથાર્થને પોલીસે પકડી લીધો છે. એમ તો શું કામ પકડ્યો એ કે 376માં દાખલ. મેં કીધું પહેલી વાત કે ગુજરાતની અંદર ઇન્ડિયામાં પણ ગુજરાતનો ખાસ કે કોઈ પોલીસ અધિકારી ફોન કરી અને ઓનલાઈન તમને પૈસા તમારી પાસે માગે એટલું કાયદા વ્યવસ્થા છે આપણા ગુજરાતમાં કચરી નથી. કોઈ પોલીસ અધિકારીની તાકાત નથી કે ઓનલાઈન પૈસા તમારી પાસે આવી રીતે માગી શકે. કોઈ દિવસ એવું હોય નહીં. તમે ચિંતા કરો ને આવો રસ્તો નહીં કરું છું. એટલે બેન મને નંબર આપો. એટલે મેં ફોન કર્યો તરત. મેં ફોન કર્યો એટલે તરત જ મારો ફોટો એની પાસે જાય ને. આ લોકોએ જોયો કે ભાઈ આ તો કોઈ અસલી સામે આવ્યા એટલે મારો ફોન કાપી નાખ્યો તરત જ. પછી મેં તાત્કાલિક ફોન કર્યો રાજકોટ ક્રાઇમમાં અને અમદાવાદ ક્રાઇમમાં અને આ સાયબર ક્રાઇમમાં. સરકારે એક નંબર જાહેર કરેલો છે 1930. તમારે નોટ કરી લેજો બધા 1930. આ નંબર ઉપર કોઈ પણ પ્રકારનો સાયબર ફ્રોડ થાય તમે ફોન કરો તાત્કાલિક તમને મદદ મળે. આપો મેં 2 જગ્યાએ ફોન કર્યા તો બધા પોલીસ અધિકારી નંબર પર ફોન કરવા માંડ્યા તરત. એટલે ખબર પડી ગઈ કે પોલીસ સુધી રિપોર્ટ થઈ ગયો. હવે એને ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો. અને પછી એના નંબરને આધારે અમે ફોન ટ્રેક કર્યો તો એ ફોનનો સિમ કાર્ડ જે હતું ને ઇસ્લામાબાદ પાકિસ્તાનનું હતું. અને જે વ્યક્તિ બોલતો હતો રાજકોટથી બોલું છું એ ઝારખંડના એક ગામડામાંથી બોલતો હતો. સવાલ એ કહેવા માંગુ છું આવી રીતે લોકો છેતરી જાય. પોલીસ પહોંચી ન શકે એના સુધી બધું જ નકલી હોય. પાછું નામ નકલી હોય, સિમ કાર્ડ નકલી હોય, મોબાઈલ બીજા નામનો હોય, પોતે વ્યક્તિ બીજો હોય. અને મોબાઈલ ઇન્ટરનેટ વસ્તુ એવી છે કે ગમે ત્યાં થઈ શકે ને. એ બેઠો કરાચીમાં બેઠો ફોન તમને કરતો હોય કે આમ કરે છે તેમ કરે છે પૈસા આપી દો ધમકી મારે. એને ખબર હોય એવી જગ્યાએ સલામત બેઠો કે ત્યાં સુધી પોલીસને પકડવા પહોંચી શકે જ ન હોય. લોકેશન પોલીસ પકડે એ પહેલાં તો એ લોકેશન બદલી નાખે, કાર્ડ બદલી નાખે, ફોન બદલી નાખે, સ્વિચ ઓફ કરી નાખે. બધું જ નથી હોય. આવા સાયબર ફ્રોડ થાય. એટલે તમે બધા મોબાઈલ યુઝ કરતા હોય તો બહુ ધ્યાન રાખજો. હું તમને બીજો એક દાખલો આપું. હું આ બધી પ્રવૃત્તિ કરું ને બધાને ખબર કે આ સાયબર ક્રાઇમ વિશે બધું કરે છે. તો 10 દિવસ પહેલાં કોઈ રાજકોટની કોઈ છોકરી હતી. મારામાં મેસેજ આવ્યો કે સાહેબ એક આર્મી જવાન છે મારી સાથે ઘણા સમયથી વાત કરે છે, આયેલો કરે છે, ધીમે ધીમે હવે મને લાંબી મારી સાથે વાતો કરે છે. તો તમારો શું અભિપ્રાય છે? ભાઈ તમે મને એમ કીધું કે આર્મીનો જવાન છે. મને કે આર્મી મને બહુ ગમે છે. આર્મી તો દેશમાં એવી સેવા કરે છે. આર્મી તમારી સાથે હું સેલ્યુટ કરું છું. આર્મીની વાત જ ન થાય દેશની. પણ તમે કહો છો કે આર્મી વાળા છે, તમને આર્મી વાળા છે તમને ખબર છે કે આ સાહેબ ડ્રેસ પહેરેલો છે. ભાઈ અહીંયા જ આપણે વાત કહી દઈએ. ડ્રેસ પહેરેલો તો કોઈ મારા ડ્રેસ યુનિફોર્મના ફોટાનો દુરુપયોગ કરી અને ઘણા લોકોએ મારા નામે નકલી એકાઉન્ટ ખોલેલા છે ફેસબુકમાં. મારા ધ્યાન ઉપર મારો સ્ટાફ પણ ધ્યાન હોય કે સાહેબ તમારા એકાઉન્ટ તો 4-5 બોલે બધામાં તમારો ફોટો છે. આવું લોકો બહુ કરે છે. એટલે મેં કીધું તમે કહો છો કે આર્મી વાળો જવાન છે તમે વાતચીત કરો છો, તમને આર્મી ગમે છે તેમાં હું તમને રોકી ન શકું. પણ એ આર્મી વાળો છે માની ન લીધા આર્મીનો જવાન ખરેખર સાચો હોય તો તમારી સાથે આવી હરકત વાત ન કરે. તમે મને મોકલો. એટલે મને એની ફોટો મોકલો આર્મી વાળાનો. મેં મારી કક્ષાએ તપાસ કરાવી તો આર્મી વાળો હતો જ નહીં. અમદાવાદનો જુવાપરાનો મોમેડીનો છોકરો દારૂ વેચતો ધંધો કરતો હતો. સવાલ એ છે કે તમે ક્ષેત્રે આવી જાઓ કે તમને ખબર નથી પડતી કે આપણે કઈ બાજુ જે જોતા હોઈએ ખરેખર હોતું નથી. સિવાય કે આપણે ઓળખતા હોય, આપણા મિત્ર હોય, આપણી સાથે ભણતા હોય તો બરોબર છે. અને સાથે સાથે બીજી એ તમને વસ્તુ કહી દઉં કે અજાણ્યા વ્યક્તિઓ, દૂરના વ્યક્તિઓ તમારી સાથે આવું કરે તમને ફસાવે કે બ્લેકમેલ કરે એવું નથી. તમારા ગામમાં રહેતા, તમારા શહેરમાં રહેતા, તમારી સોસાયટીમાં રહેતા બદમાશ છોકરાઓ પણ તમારી સાથે મૈત્રી કરી, મેસેજ કરી, વાતો કરી અને તમને બ્લેકમેલ કરી શકે છે. અને એવા છોકરાઓ પૈસા ન માગે, તમારો દુરુપયોગ કરે, તમને ધમકી મારે, તમારું શોષણ કરે, તમને ખબર ના પડે, તમે કોઈને કહી ન શકો. કહીશ તો આમ કહી દઈશ, તારા ફોટા બતાવી દઈશ, તારા ફોટા મારી પાસે છે, તારા વિડીયો મારી પાસે છે, તમે મેસેજ કરી મારી પાસે છે. તમને એવી રીતે બ્લેકમેલ કરે કે તારા બધા જ માહિતી મારી પાસે છે. હું તારા પપ્પાને બતાવી દઈશ, ફલાણે બતાવી દઈશ, ગામમાં બધાને કહી દઈશ. એમ કરી અને તમારી માનસિક ત્રાસ આપી આગળ તમારો ઉપયોગ કરી ઘટનાઓ બહુ બધી તારી બાજુ બને છે. એટલે ધ્યાન રાખવું સતત.